નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય ગુજરાતી પાઠ 12ના સ્વાધ્યાયની સમજૂતી જોઈશું. પહેલાં આપણે ભાષા સજ્જતા જોઈએ. ભાષા સજ્જતામાં સંક્ષેપીકરણ કે ધોરણ 6માં સારા અક્ષર પાઠનો સારાંશ તમે લખ્યો હતો, બરાબર. ધોરણ 6માં આપણે સારા અક્ષર પાઠ આવતો હતો, એનો સારાંશ લખ્યો હતો. એમાં સારું કામ કરવા માટે ખંત, લગ્ની અને મક્કમ સંકલ્પ જોઈએ. સાધનો તો સામાન્ય હોય અથવા રોજિંદા હોય તો પણ ચાલે એવું વાક્ય લખવું જરૂરી હતું. તમે લખ્યું પણ ખરું. તો આ પાઠના પાના નંબર 13 ઉપરના બીજા પરિચ્છેદનું સંક્ષેપીકરણ કઈ રીતે થાય તે આપણે સમજીએ. પાઠ 13ના બરાબર. તો અહીં સંક્ષેપીકરણનો નમૂનો આપેલો છે. ભૂમિતિ કરતાં સંસ્કૃત વધુ મુશ્કેલ. ભૂમિતિમાં ગોખવાનું નહીં, ત્યારે સંસ્કૃતમાં બહુ ગોખવાનું. 6ઠ્ઠા ધોરણમાં સંસ્કૃત શિક્ષક બહુ કડક હતા. સંસ્કૃત અને ફારસી વર્ગ વચ્ચે હરીફાઈ ચાલતી. ફારસી શીખવનાર મૌલવી નરમ અને ભલા. ફારસી સહેલું છે સાંભળી લોભાયો ને ફારસીના વર્ગમાં ગયો. સંસ્કૃત શિક્ષકને દુઃખ થયું, મને બોલાવી કહ્યું, તારા ધર્મની ભાષા તું નહીં શીખે, આમ હારી જવાય. આ સાંભળીને હું શરમાયો. તો આ તો સંક્ષેપીકરણનો નમૂનો. તો સંક્ષેપીકરણમાં કરવામાં આટલું આપણે ધ્યાન રાખવું જોઈએ. તે મુદ્દા જોઈએ આપણે કે દરેક વાક્યમાંથી મહત્ત્વની વાત રાખી બાકીની કાઢી નાખવી. મોટો પેજ ભરીને આખો ફકરો હોય, એનું સંક્ષેપીકરણ કરવું હોય તો જે વાક્ય એ વાક્યમાં મહત્ત્વની વાત હોય એને લખી લેવાની અને બાકીની કાઢી નાખવી. બિનજરૂરી વાક્યો દૂર કરવા. કેટલાક વાક્યો ભેગા કરી નવેસરથી લખવું અને સંક્ષેપીકરણનું પરિણામ સારાંશ હોય છે. હવે આપણે અભ્યાસ જોઈએ. અભ્યાસમાં પ્રશ્ન 1 છે. વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખવાનો છે. જેમાં નંબર 1, ગાંધીજી અને તેમના ભાઈના અભ્યાસ પર વિવાહની શી અસર થઈ. 4 વિકલ્પો છે, જેનો સાચો જવાબ આવશે ગ, કે બેઉ ભાઈઓનું 1 વર્ષ નકામું ગયું. આગળ નંબર 2, આવું અનિષ્ટ પરિણામ તો દેવ જાણે કેટલા જુવાનોનું આવતું હશે. ગાંધીજી કઈ બાબતને લઈને આમ વિચારે છે. તો આપણો જવાબ આવશે ખ, એટલે કે બાળ લગ્ન. આગળ નંબર 3, કસરત કરવા ન જવા છતાં બાપુને નુકસાન ન થયું, કારણ કે. તો એમાંથી આપણો જવાબ આવશે ગ, એટલે કે તેમને ફરવા જવાની ટેવ હતી. આગળ નંબર 4, ભણવામાં અક્ષરો બાબતે બાપુને ખ્યાલ હતો કે. તો ક આવશે જવાબ, કે ગમે તેવા હોય તો પણ ચાલે. હવે આગળ જોઈએ પ્રશ્ન 2, કે નીચેના દરેક પ્રશ્નનો એક એક વાક્યમાં ઉત્તર આપો. પહેલું છે, ગાંધીજીને કઈ વાત અસહ્ય થઈ પડતી. ઉત્તર, તો શિક્ષકને ઠપકો આપવો પડે એવું પોતાના હાથે થઈ જાય અથવા શિક્ષકને તેમ લાગે તો એ વાત ગાંધીજીને માટે અસહ્ય થઈ પડતી. કે શિક્ષકને ઠપકો આપવો પડે એવું પોતે એવું કંઈ કામ કરે અથવા તો પોતાને શિક્ષકને તેમ એવું લાગે તો આ ગાંધીજી માટે તેમને અસહ્ય થઈ પડતી, તે સહન ન થતું. પ્રશ્ન 2, ગાંધીજી 1 વર્ષમાં 2 ધોરણો કરવાનો નિર્ણય કેમ ન છોડ્યો. ઉત્તર, ગાંધીજીએ 1 વર્ષમાં 2 ધોરણો કરવાનો નિર્ણય છોડ્યો નહીં, કારણ કે શિક્ષકે ગાંધીજીના ખંત ઉપર વિશ્વાસ રાખી તેમના ઉપલા ધોરણમાં ચઢાવવાની ભલામણ કરી હતી. તે શિક્ષકની લાજ જાય. પ્રશ્ન 3, આ પાઠમાં ગાંધીજીના કયા કયા ગુણો જોવા મળે છે. કે આ પાઠ આપણે જોયો, આ પાઠની અંદર ગાંધીજીના કયા કયા ગુણો છે. તો આ પાઠમાં જોવા મળતા ગાંધીજીના ગુણો: ઓછા બોલાપણું, સત્ય અને સેવાનો આગ્રહ અને શિક્ષણ પ્રત્યેનો પ્રેમ અને વિવેક. પ્રશ્ન 4, ભૂમિતિનો વિષય ગાંધીજીને સહેલો કેમ થઈ પડ્યો. તો ઉત્તર, યુક્લિડનો પ્રમેય ભણતી વખતે ગાંધીજીને અચાનક સમજાયું કે ભૂમિતિ તો સહેલામાં સહેલો વિષય છે, એમાં બુદ્ધિનો સીધો ને સરળ પ્રયોગ કરવાનો છે. ત્યાર પછી ભૂમિતિ ગાંધીજી માટે સહેલો અને રસિક વિષય થઈ પડ્યો. આગળ જોઈએ સ્વાધ્યાયમાં પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. જોઈએ પ્રશ્ન 1, કે ગાંધીજી અને તેમના ભાઈના અભ્યાસ પર બાળ વિવાહની શી અસર થઈ. ઉત્તર, ગાંધીજીના અને તેમના ભાઈના વિવાહની વિદ્યાર્થી અવસ્થામાં જ થઈ ગયા હતા. વિવાહના કારણે તેઓ અભ્યાસમાં ધ્યાન આપી શક્યા નહીં, તેથી તેમનું 1 વર્ષ નકામું ગયું. પ્રશ્ન 2, ગાંધીજી પોતાના વર્તન અંગે શી કાળજી રાખતા. ઉત્તર,
ગાંધીજી પોતાના વર્તન અંગે ખૂબ કાળજી રાખતા. પોતાના વર્તનમાં કશી જ ખોડ ન આવે એ માટે તે સાવધાન રહેતા. પોતાની ભૂલ બદલ શિક્ષકને ઠપકો ન આપવો પડે એની પણ તે કાળજી રાખતા. એક વખત એમને શિક્ષકનો માર ખાવો પડ્યો. ગાંધીજીને એનું દુઃખ હતું, પણ પોતાના વર્તનના કારણે પોતે દંડને પાત્ર ગણાયા એનું એમને દુઃખ હતું. આગળ પ્રશ્ન 3. ગાંધીજીને કઈ વાત અસહ્ય થઈ પડતી? તો આગળ આપણે એ જ પ્રશ્નનો જવાબ આવ્યો, એમાં એ જ આવશે કે ગાંધીજીને પોતાના અયોગ્ય વર્તનને કારણે શિક્ષકનો ઠપકો ખાવો પડે અથવા તો શિક્ષકને પોતાનામાં અવિવેક કે ગેરવર્તણૂક લાગે તો ગાંધીજીને એ વાત અસહ્ય થઈ પડતી. આગળ પ્રશ્ન 4. ગાંધીજીને કયા કારણોસર કસરત પ્રત્યે અણગમો હતો? ઉત્તર. ગાંધીજીને શરમાળ સ્વભાવ અને કસરતનો તાસ ફરજિયાત થતાં પિતા સેવામાં કરવામાં વિઘ્ન, તો આ બાબતે તેમને અણગમો હતો. આગળ પ્રશ્ન 5. સારા અક્ષર બાબતે ગાંધીજીના વિચારો જણાવો. કે સારા અક્ષર બાબતે ગાંધીજીના 100 વિચાર હતા તે આપણે જોઈએ. તો ગાંધીજી નઠારા અક્ષરોને અધૂરી કેળવણીની નિશાની ગણે છે. નઠારા એટલે કે ગંદા અક્ષરો હોય એ આપણે અધૂરી કેળવણીની નિશાની છે. તેમના મતે સારા અક્ષર એ કેળવણીનું આવશ્યક અંગ છે. સારા અક્ષર કાઢવા એ આપણા કેળવણીનું જરૂરી અંગ છે. સારા અક્ષર માટે બાળકે ચિત્રકળા શીખવી જોઈએ. જેને સારા અક્ષર લખવા હોય તેને ચિત્ર શીખવું જોઈએ. ચિત્રકળા શીખવાથી બાળક સારા ચિત્રો દોરતા શીખે છે અને સારા અક્ષર કાઢતા શીખે છે. ચિત્રકળાને લીધે બાળકના અક્ષર નાની વયથી જ મોતીના દાણા જેવા થઈ શકે છે. આગળ પ્રશ્ન 6. જુદી જુદી ભાષાઓ વિશે ગાંધીજીના વિચારો જણાવો. જુદી જુદી ભાષા વિશે ગાંધીજી શું વિચારતા હતા તે જણાવો. તો ઉત્તર. ગાંધીજી માનતા હતા કે ઉચ્ચ શિક્ષણમાં માતૃભાષા ઉપરાંત રાષ્ટ્રભાષા હિન્દી, સંસ્કૃત, ફારસી, અરબી અને અંગ્રેજી ભાષાને પણ સ્થાન આપવું જોઈએ. ભાષા પદ્ધતિસર શીખવામાં આવે તો આ ભાષાઓ બોજારૂપ લાગતી નથી. એક ભાષાને શાસ્ત્રીય પદ્ધતિ શીખવામાં આવે તો બીજી ભાષાનું જ્ઞાન સરળ થઈ જાય છે. આગળ પ્રશ્ન 2 જોઈએ. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. માહિતી, સંસ્કૃત, સમિતિ, ફારસી, જ્ઞાન, ખેડૂત, ઇસ્લામ, મજબૂત, અરબી અને ઋષિ. તો આને શબ્દકોશના ક્રમ પ્રમાણે ગોઠવવાના છે. તો ઉત્તર લખશું. પહેલાં આવશે સ્વરથી અરબી, ઇસ્લામ, ઋષિ, ખેડૂત, જ્ઞાન, ફારસી, મજબૂત, માહિતી, સમિતિ અને સંસ્કૃત. આગળ પ્રશ્ન 3. નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. રૂઢિપ્રયોગો છે. અહીંયા પહેલું છે મનમાં સમસમી રહેવું. તો તેનો અર્થ છે ધૂંધવાઈ ઉઠવું. તો વાક્ય બનાવીશું. લોકોની હાજરીમાં અપમાન થતાં નોકર મનમાં સમસમી રહ્યો. બીજું છે ગેડ બેસવી એટલે મનમાં ગોઠવાવું. તો વાક્ય બનાવીશું. મનોજને સાહેબે દાખલો એ રીતે સમજાવ્યો કે તેને ગેડ બેસી ગઈ. ત્રીજું છે લાજ જવી એટલે આબરૂ કે પ્રતિષ્ઠા જવી. વાક્ય છે નરોત્તમને પૈસા ગુમાવવા પડે એનો વાંધો નહોતો, પણ લાજ જાય એ પાલવે એમ નહોતું. આગળ પ્રશ્ન 4. નીચે આપેલ શબ્દોના સમાનાર્થી શબ્દ લખો. સમાનાર્થી શબ્દમાં પહેલું છે ચીવટ એટલે કે ચોકસાઈ, કાળજી. નંબર 2 કેળવણી એટલે કે શિક્ષણ અને ભણતર. 3 વિઘ્ન એટલે કે અડચણ અને મુસીબત. નંબર 4 મુક્તિ તો છુટકારો અને સ્વતંત્રતા. નંબર 5 નિકટ તો નજીક અને પાસે. પ્રશ્ન 5 જોઈએ. નીચેના શબ્દોના વિરોધી શબ્દો આપો. 1 કામનું તો નકામું. 2 ઇષ્ટ અનિષ્ટ. 3 ગણના અવગણના. 4 સ્મરણ વિસ્મરણ. 5 ગમો અણગમો. 6 વિઘ્ન તો નિર્વિઘ્ન. આગળ પ્રશ્ન 6 કે નીચેની કહેવતોનો અર્થ સમજાવો. આવી બીજી 5 કહેવતો તમારા વડીલો પાસેથી જાણીને લખો. અહીંયા કહેવત છે તેનો આપણે અર્થ સમજાવવાનો છે. પહેલી કહેવત છે પાકે ઘડે કાંઠા ન ચડે. તો ઘડો કાચો હોય ત્યારે એને કાઠલો ચડી શકે, પણ અગ્નિમાં પકવ્યા પછી કાઠલો ચડાવી શકાય નહીં. કે જે સમય જે કામ કરવાનું હોય તે ન થાય અને સમય વીતે કરવામાં આવે તો પ્રયત્ન આપણો કેવો જાય છે? વ્યર્થ જાય છે.
તો આવી બીજી 5 કહેવતો કે વડીલો પાસેથી જાણીને તમારે લખવાની છે. તો અહીં હું તમને કહેવતો કહું છું. પહેલું છે, પાણી વલોવીએ માખણ ન નીકળે. 2, બોલવું ને લોટ ફાંકવો 2 સાથે ન બને. 3, મીઠા ઝાડના મૂળ ન કઢાય. 4, લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોં ધોવા ન જવાય. 5, સાપને ઘેર પરોણો સાપ. આગળ પ્રશ્ન 7, નીચેના વાક્યમાંથી પ્રમાણવાચક વિશેષણો શોધીને લખો. નીચેના વાક્યો છે તેમાંથી પ્રમાણવાચક વિશેષણ શોધવાનું છે. પહેલું છે, મને અતિશય દુઃખ થયું. તો અતિશય શબ્દ બરાબર. બીજું છે, અણગમાનું બીજું કારણ પિતાજીની સેવા કરવાની તીવ્ર ઈચ્છા હતી. તો તીવ્ર. નંબર 3, સંસ્કૃત શિક્ષકને ઘણું દુઃખ થયું. તો ઘણું. આગળ છે પ્રશ્ન 8, તમારા જીવનમાં બનેલા તમને ગમતા 2 પ્રસંગો લખો. તમારા જીવનમાં બનેલા કોઈ પણ 2 પ્રસંગ અહીંયા તમારા જવાબમાં લખવાના છે. પ્રશ્ન 9, સૂચવ્યા મુજબ કરો. નંબર 1, ગાંધીજીના જીવન પ્રસંગો એકત્ર કરો અને વાંચો. ગાંધીજીના જીવન પ્રસંગો તમારે એકત્ર કરવાના છે અને વાંચવાના છે. એટલે કે ગાંધીજીના સત્યના પ્રયોગો, પછી ગાંધી કથા ઉમાશંકર જોશીએ લખેલી, બરાબર. આ બધા એમના પ્રસંગો છે ને એ પ્રસંગોની ચોપડીઓ તમારે ભેગી કરીને વાંચવાની છે. આગળ બીજું છે, તમે વાંચેલા પ્રસંગોમાંથી કોઈ પણ એક પ્રસંગ લખો. હવે તમે જે પણ પ્રસંગ વાંચ્યો છે એ પ્રસંગ તમારે અહીંયા લખવાનો છે. આગળ પ્રશ્ન 3 છે, આ પ્રસંગમાંથી તમને ગમતા ગાંધીજીના સદ્ગુણોની યાદી બનાવો. તમે જે પ્રસંગ લખ્યો છે એમાંથી કયા સદ્ગુણ હતા ગાંધીજીના એ તમારે યાદી બનાવવાની છે. આગળનો પ્રશ્ન જોઈએ આપણે કે તમે લખેલો પ્રસંગ પ્રાર્થના સભામાં વાંચો. તમે જે લખ્યો પ્રસંગ એ પ્રાર્થના સભામાં વાંચવાનો છે. આગળ તમને આ પ્રસંગ શા માટે ગમ્યો તે તમારા મિત્રો સમક્ષ કહો. બરાબર. આગળ પ્રશ્ન 10 છે, તમારા જીવનમાં બનેલા 1-2 સારા પ્રસંગો યાદ કરીને લખો અને તેને વર્ગ સમક્ષ વાંચીને સંભળાવો. આગળ આપણે બરાબર કે સારા પ્રસંગ તમને યાદ હોય તે લખવાના, એ જ આની અંદર તમે લખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણા પાઠનું સ્વાધ્યાય સમાપ્ત થાય છે. ધન્યવાદ.